મહાશિવરાત્રી એટલે શિવ અને શક્તિના મિલનની રાત. તદ્દન ખોટી વાત. આ હું નથી કહેતી, શિવ મહાપુરાણ કહે છે. મહાદેવજીનો સતી સાથેનો વિવાહ અને મહાદેવજીનો પાર્વતી સાથેનો વિવાહ, આ વિવાહ શિવરાત્રી પર નથી થયો. શિવ મહાપુરાણની રુદ્ર સંહિતાના સતીખંડમાં આપણને વર્ણન મળે છે કે માં સતી અને મહાદેવનો જ્યારે વિવાહ થયો ત્યારે ચૈત્ર શુક્લ ત્રયોદશી રવિવાર અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હતું. એનો મતલબ શિવરાત્રી તો નહોતી જ. હવે કદાચ એવું હોય કે તો માં પાર્વતી અને મહાદેવનો વિવાહ થયો હશે. એનું વર્ણન છે શિવ મહાપુરાણની રુદ્ર સંહિતાના પાર્વતી ખંડમાં, જેમાં લખેલું છે કે જ્યારે માં પાર્વતી અને મહાદેવનો વિવાહ થયો ત્યારે માગસરનો મહિનો અને સોમવાર હતો. એનો મતલબ ત્યારે પણ શિવરાત્રી નહોતી. તો હવે તમને એમ થશે કે તો શિવરાત્રી છે શું? મહાશિવરાત્રી એ જ દિવસ છે જ્યારે દેવોના દેવ મહાદેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુની સમક્ષ સૌ પ્રથમવાર જ્યોતિર્મય લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને બંને દેવોએ મહાદેવના જ્યોતિર્મય લિંગની પ્રથમવાર પૂજા કરી હતી. એ દિવસ એટલે મહાશિવરાત્રીનો દિવસ. આનું વર્ણન તમને મળશે શિવ મહાપુરાણની વિદ્યેશ્વર સંહિતાના 9મા અધ્યાયમાં. તો હવે કોઈ કહે ને કે મહાશિવરાત્રી એટલે શિવ અને શક્તિના મિલનની રાત, તો એને આ શિવ મહાપુરાણના પ્રમાણ અવશ્ય બતાવી દેજો. હર હર મહાદેવ. મહાશિવરાત્રીની શુભકામનાઓ.